ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? સવારમાં ભાખરી બનીને રેડી થઈ ગઈ છે. ભાખરી છે, મમરા છે, લસણની ચટણી છે આ પિંક ડબ્બામાં, નાના અને સુખડી છે. ચલો યુગભાઈ બેસી જાય. યુગભાઈને સવારમાં બધું બહુ રીસાવાનું હોય છે. હેલો ગાઈસ, આજે આપણે કોઈ ફની વાત કરવા જઈ રહ્યા છે, તો ચલો જોઈએ. अबे इसका क्या भाव है? 500,000 दो बार अरे भाई इसका क्या भाव है? दो बार किसको कमेंट करनी है करो भाई, तो मुझे भी पता चले कि कितने फनी वीडियो बनाते हैं. पप्पा मारा માટે गिफ्ट લાવ્યા છે. गिफ्ट ના गिफ्ट નહીં, મારો ધમપડાસા વાળો ગિફ્ટ તમે જોઈ શકો છો. હમણાં અમે ખોલશું શું છે એટલે તમારે ખબર પડશે. માઈક કેટલા દિવસથી પાછળ લાગ્યો હતો હે ને? એનથી છે ને પ્રેક્ટિસ થાય બોલવામાં. આ કાઢ્યું, મારો ફ્રેન્ડ બી હતો જોડે, અને માઈક સ્પીકર બી હતું જોડે. જો આ કાઢી દીધું છે. આવું સેમ જ હતું યો તે જોયું? હવે હું બોલી, આ થઈ ગયું, ચાલુ કરશે હમણાં. આ માઈક ને હાથમાં તો પછી હું ખોટો ખર્ચો કર્યો. અથરો પાસે તો લઈ લેવું તો ના લે તે ને અથરો. હવે હું બોલીશ, જોઈજો. હવે છે ને હું બોલ ચાર્જિંગ કરવું પડે કેવી રીતે છે? તમે જો જો બોલ્યા ને, પણ પેલા તો માઈક ચાલુ નહોતું કર્યું એટલે, અને હવે ચાલુ કરીને બોલ્યો. જો અને બધા જ અને પછી પાછું મેં બોલ્યો. પપ્પાએ કંઈક ફની કરી નાખ્યું હતું. પપ્પાએ છે ને એવું કીધું કે રાજકોટ જવા માટે એવું છે. ઓમ કૃષ્ણાય વાસુદેવાય. હેલો ગાઈસ, કેમ છે? વાત કરો ને નજીક રાખવું પડે તો વધારે અવાજ આવે ને. રાખતા એક તું રાખતા એમ નહીં, આમ પેક કરી દે. હા હેલો, કેમ છે અથર્વ બાબુ? આપને પપ્પાને યુગભાઈ મજા આવી ગઈ હે ને? કેટલા દિવસથી પાછળ પડ્યો તો. હા USB mode. ચાલે છે. ચાલે તો ખરો હે ને? કેમ છો? મજામાં અથર્વ બાબુ. કે એનું બોક્સ બતાવ કેવું? નાના બાળકો માટે છે ને? હેલો હે હેલો હા ચાલો તો બોલતા શીખ્યા હે એવું જ ને? હેલો લે આજે અથર્વ બાબુ આવ્યો છે મારા ઘરે, એટલે એ તો હું લેટ ઉઠતો હતો આજે, એટલે છે ને બહુ વાર લાગી ગઈ. એવું બોલવાનું છે એમાં? લાવજો આમને હું ચાલુ સ્ટોરી કહું. આમાં છે ને પેલું બી થાય આપણે જતા હોય ને બસમાં આ રીતના બોલતા હોય. હેલો, જુનાગઢ જવાની બસ 6225 નંબર. સરસ લાગ્યો. જ્યાં નોકરી લઈ લેવા દી છે. જો હું બોલું સ્ટોરી કહું ના પેલી ફની વાળી. રાજકોટ
ગાંધીનગર અમદાવાદ પ્લેટફોર્મ નંબર 2 ઉપર આવી ગઈ છે. અમરેલી જવાની બસ 6 નંબર ઉપર. ખરેખર જોબ ટ્રાન્સફર કરવાની જરૂર છે હે ખરેખર જોબ ટ્રાન્સફર કરવાની જરૂર લાગે છે હું કેવું એક દિવસ એક છોકરો સ્કૂલમાં ગયો હા રાગીના ઢોસા બને ચલો ભાઈ બેસી જાઓ સીસ પર રાગીના ઇડલી બી બને ઢોસા કોને કોને ભાવે ચલો આવી જાઓ ઢોસા ખાવા તમારે કયું ખાવું છે પાલક પનીર પાલક પનીર. પેલા બે શું ખાય છે યુગ તમારે તમારે બંનેનો કયો છે? ચીઝ પેપર ચીઝ પેપર. યુગ તને? સેમ મારું બી છે હવે બને છે પાલક પનીર. જેને ઢોસા ખાવા હોય આવી જાય શું બરાબર પાલક. પાલક પનીર બને છે હોમમેડ છે. શું હોમમેડ ખીરું હોમમેડ છે આ તો બધા અમૂલનું છે પનીર ને ચીઝ એ તો અમૂલ પનીર તો બધા એ બાર બી એ જ નાખે ને એ કેમ? બેટર ઢોસાનું બેટર તો ઘર જ બનાવેલું છે બહારથી નથી લીધેલું ને આ બાજુ બતાવું તમને ઓલા બે બંને કેવા છે યુગ કેવા લાગ્યા છે હે? ક્રન્ચી બનાવવું છે કે સિમ્પલ કે સોફ્ટ? ક્રન્ચ તને ચીઝવાળા તને ક્રન્ચી ઓકે. આપો બેટા હવે પાલક પનીર ખાશો કે ભાઈ એ લોકો ચીઝ પેપર ઉભારો બનાવી ચીઝ પેપર જ જોઈએ છે બંનેને. આપો તારે પ્લેન પેપર એકને પ્લેન ને એકને ચીઝ એકને પેપર. પ્લેન પેપર એકને ચીઝ પેપર એમને બનાવી દઉં હો. મસ્ત મજાનો પાલક પનીર બનીને રેડી થઈ ગયો છે થોડી વાર શેકાવા દઈશું એટલે મસ્ત થઈ જશે ચલો જેને ભાવતો હોય એ આવી જાઓ પાલક પનીર ખાવા માટે